વાહ જય માતાજી, કેમ છો? ભુજ શહેર થાંભલો છે, લાઈટનો તાર તૂટી ગયો હતો. કૂતરું બેઠું છે જો. સૂરજ નારાયણ બાપા જાય છે. 5 વાગી ગયા છે, 5-6. ભુજ શહેર કૂતરાને નીંદર આવે છે. ભુજ સિટી ધરતીકપ મોટો થયો હતો અહીંયા ભુજમાં 2002 માં. ઘણા માણસો મરી ગયા હતા. આ તો કાંઈ હતું જ નહીં, આ કાંઈ હતું જ નહીં. બધી બિલ્ડિંગો બધું પડી જ ગયું હતું. આ બધું નવું જ બનેલું છે. જય ગણપતિ બાપા. આપણા ગરીબને ઘરે આવ્યા હતા, આપણાથી સેવા શું બોલે. છતાંય તોય કહીશી બાપા એની દયા રાખજો અમારા બાળ બધાને. જેમ આમના માયા છે ખંડનો પૂરેપૂરા દરિયામાં યા જાજો બાપા. દયા કરજો અને ઉતારે ચડાવે તો તમારો વજન હલવો કરી લાગજો તો ઉપાડીએ કે. વજન મૂર્તિ બહુ મોટી છે. કાંઈ નહીં ભાઈ, સતના હિસાબે ન ઉપાડીએ ને એને બીએસ હતા. નમિતી આપણી મૂર્તિ પણ બચાવી દીધી. ઈ જ ગણપતિ બાપા. અને પછી આના માટે લીધી ને તો આપી ખાઈ ગઈ અને સીધી થઈ ગઈ. સીધી થઈ ગઈ બોલ. ને કઈ ડગે બા ભાઈ પાટલામાં નીચા પછી. હવે લાઈટ પડી, હવે શો આવ્યો બાગ. ગણપતિ બાપાનો હવે શો આવ્યો. ગેસનો બાટલો છે. કેમ બરોબર સીન આવે છે. આજ તો બકાલું લાવ્યો તો, લીંબુ લાવ્યો તો, મરચાં લાવ્યો તો, કોબી, રીંગણા, મરચાં, ફ્લાવર. આ જોવો આર્યા અને હા, લીંબુ છે, મરચાં છે, કોબી છે, બટેટા છે, બધું છે, ટમેટા છે. બકાલામાં બધી વસ્તુ છે. આસ્તે આસ્તે બધું ભરી આવી છે. હા, આજ તો થોડુંક છે, નકર ઘણું હોય છે. હા, ગણપતિ બાપા બેડાયા છે. 10 દિન રાખવાના છે ગણપતિ બાપા. સબસ્ક્રાઈબ લાઈક કરી લાગજો.